જીએસટી કાર્ડ બાદ હવે નકલી નોટના કૌભાંડથી ભાવનગર દેશભરમાં ચમકી રહ્યું છે। ત્યારે મુંબઈ પોલીસ નકલી નોટના કેસના એક આરોપીને પકડવા ભાવનગર પહોંચી જાય છે, પણ ભાવનગર પોલીસને હજુ સુધી કડી નથી મળી કે તેમને કચરામાંથી જે નોટનો જથ્થો મળ્યો એ ક્યાંથી આવ્યો હતો। છેલ્લા કમાલની વાત તો વિગતે વાત કરીએ। મુંબઈ પોલીસ કોને અને શા માટે ઉઠાવી ગઈ અને ભાવનગર નકલી નોટનું હબ બનતું હોય તેવું લોકોને હવે શા માટે લાગે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રમાં ચૂંટણી દરમિયાન થાણેના કાશ્મીરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ભાવનગરનો આર્યન જાંબુચા નામનો એક શખ્સ ઝડપી લીધો હતો અને આર્યન જાંબુચાની તપાસ કરતા તેના કબજામાંથી ₹50 લાખ કરતા વધારેની રકમની નકલી ચલણી નોટો મળી આવી હતી અને આ કારણે તેના તાર ભાવનગર સાથે સીધા જ જોડાવાના છે તે પહેલાથી જ લોકો માનવા લાગ્યા હતા અને માધ્યમો લખી રહ્યા હતા અને તેવું જ હવે થયું છે। કારણ કે આર્યનની ધરપકડના તુરંત બાદ જ ભાવનગરના રોયલ કોમ્પ્લેક્સના ભોયરામાંથી કચરામાંથી 95 નકલી નોટનો જથ્થો મળી આવ્યો હતો। વળી આ કોમ્પ્લેક્સ પ્રિન્ટિંગ હબ તરીકે ઓળખાતો હોય શંકાની સોય સ્વાભાવિક રીતે ત્યાંના પ્રિન્ટર્સ પર પહેલા જાય અને આ મામલે ભાવનગરના એસઓજીની ટીમે કેટલાક નિવેદનો પણ નોંધી અને કામગીરી કરી છે તેવા સમાચાર છે, પણ બાકી મામલો હજુ અકબંધ છે। ટૂંકમાં પોલીસ હજી સુધી નકલી નોટનો જથ્થો ક્યાંથી આવ્યો તેનો ભેદ ઉકેલી શકી નથી। ત્યારે મહારાષ્ટ્ર પોલીસ આર્યન જાંબુચાના નકલી નોટના પ્રકરણમાં ભાવનગરના અયુબ બિલખિયાની ધરપકડ ભાવનગર કરવા આવી જાય છે તેવા સમાચાર મળે છે। અયુબ બિલખિયાની ધરપકડ કરી લેવામાં આવી છે। વળી આ આરોપી અયુબ બિલખિયા અગાઉ પણ નકલી નોટના પ્રકરણમાં સંડોવાઈ ચૂક્યો છે, જેમાં અયુબ સહિતના આરોપીઓ વર્ષ 2022ના નકલી નોટના છાપખાના સાથે ઝડપાયા હતા તેવી માહિતી મળી રહી છે અને હવે ફરી એક વખત અયુબ મહારાષ્ટ્ર પોલીસનો મહેમાન બનીને ગયો છે। આ તમામ બાબતોની વચ્ચે વાત કરીએ તો એવી સ્કૂલના ગ્રાઉન્ડમાંથી ભાવનગરના એવી સ્કૂલના ગ્રાઉન્ડમાંથી 18 નકલી નોટ સાથે 2 આરોપીને તાજેતરમાં જ પકડી લેવામાં આવ્યા હતા અને એ ઘટના બાદ રોયલ કોમ્પ્લેક્સના કચરાના ઢગલામાંથી જે ભોયરામાં હતો તેમાંથી નકલી નોટનો જથ્થો મળી આવ્યો હતો। આમ બધું સિલસિલાવાર આર્યનની ધરપકડ બાદ થઈ રહ્યું હોય અને વધુ એક આરોપી પણ ભાવનગરનો અયુબ નીકળે છે તેના કારણે ચર્ચાઓ શરૂ થઈ છે કે ભાવનગર જીએસટી કાંડમાં હબ તરીકે સામે આવ્યું હતું અને હવે બની શકે કે નકલી નોટના કારખાનામાં પણ હબ તરીકે ભાવનગરનું નામ સામે આવી શકે છે। ખેર એ જે હોય તે પણ હવે નકલી નોટનું કારખાનું ભાવનગર પોલીસ પકડે છે કે એ પણ કોઈ બીજા રાજ્યની પોલીસ પકડીને નાક કાપશે તે પણ ચર્ચાનો વિષય હાલ ભાવનગરમાં છે। આમ ભાવનગર પોલીસ માટે નકલી નોટ પ્રકરણ નાકે દમ લાવે તેવી સ્થિતિ પેદા કરી રહ્યું છે તેવું જણાય છે। જોઈએ હવે આગળ પોલીસ શું કરે છે અને આ નકલી નોટના માસ્ટર માઇન્ડ ભેજા બાદ સુધી ક્યારે પહોંચે છે। આ પ્રકારના સમાચાર અહેવાલ પડદા પાછળની કહાની અને બધું જે તમારે જાણવું જોઈએ તમને નવજીવન બતાવે છે, માટે જોડાયેલા રહેજો તમારી ચેનલ નવજીવન ન્યૂઝ સાથે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ